Best sunscreens in the world will not give you protection more than 2 hours. તમે ઘણા બધા સેલિબ્રિટીઝ સાથે કામ કરો છો ગુજરાતમાં. વોટ ઇઝ એન એવરેજ સેલિબ્રિટી સ્કિન કેર રૂટીન? I don't just mean on their skin, it's an overall thing. From diet, lifestyle to exercise to then treatments. And even in treatments there are grades. કે ખાલી સ્કિન રૂટીન ના હોય. સ્ક્રીન ઉપર એમની સ્કિન ખૂબ જ સારી દેખાતી હોય, બટ વેન યુ સી ઇન રિયાલિટી ધેર ઇઝ અ હ્યુજ ડિફરન્સ. કે એ જે દેખાય છે સ્ક્રીન પર અને એકચ્યુઅલી જે રિયાલિટી છે there is a vast difference. For example, there was this one actress walking on the Met Gala stage. I saw this video of J-Lo, Jennifer Lopez. I just saw that there are a lot of wrinkles which is very normal. I mean, મેં હું એ જ દિવસના ફોટા તમને ઇન્સ્ટાગ્રામ પરથી બતાવું, તમને એક બી વસ્તુ નહીં દેખાય. People in India still don't take moisturizer or moisturizing their skin as seriously. કેટલી વાર મોઇશ્ચરાઇઝર યુઝ કરવું જોઈએ અને કેવું? Normally what happens, તમે જેટલું પાણી પીશો ને એટલું 20% goes to your skin. So that's why we would say 3 to 4 liters of water તમે પીઓ તો એનું 20% તમારા સ્કિનને જાય. See, if you are drinking that kind of water, your skin will naturally be hydrated. પણ ઘણા બધા લોકોની અગ્રેસિવ ડિમાન્ડ્સ પણ હોય કે નહીં, મારે તો જોઈએ જ છે. I want to change my skin tone. I want all wrinkles out. See, up to 2 shades is possible. But if you want a skin like the one on Instagram, get a 500 rupee Photoshop filter. મેં એવું પણ સાંભળ્યું છે કે વેન યુ ઓન એન એરક્રાફ્ટ 10 hours-ની ફ્લાઇટ છે તો 2-3 વાર ફેસ મોઇશ્ચરાઇઝ કરવો જોઈએ. ઇઝ ધેટ રાઇટ? Whenever you're on a flight, trust me, it is a big stress to the body and it does cause dehydration. So I have a friend, every time little bit longer flight, he gets dandruff. And he thought ke na આવું તો કોઈ હોય, I am going. I said, you're not going wrong. Just trust me, because dandruff is basically dead skin. Shoot કરવાની જરૂર નથી આમાં. Just have more water. Or less flights. Or less flights. કોઈ લેડી છે, સવારે 9 વાગે ઓફિસે જવાનું છે, સાંજે 7 વાગે આવે છે અને એની નોર્મલ લાઈફ છે, તો એનું સ્કિન કેર રૂટીન સિમ્પલ શું હોઈ શકે? એક મોઇશ્ચરાઇઝિંગ સનસ્ક્રીન સવારે અને એક એક્ટિવ મોલિક્યુલ વાળું સિરમ રાતે. That's it. You don't need anything more than this in a routine. પહેલી વાર તમે ચામડી પર કરચલી જુઓ, બહુ ડરાવનો સીન હોય છે કે યાર નાવ આઈ એમ ગેટિંગ ઓલ્ડ, અને એ ફિલિંગ બહુ અઘરી હોય છે પચાવવી. Wrinkle થાય કેમ? Because you lose collagen. If you start a retinol continuously 2 વર્ષ 3 વર્ષ લગાવ્યું તો જે ફાઇન લાઇન્સ થવાની હતી એ ના થઈ, એવું એક્સપેક્ટેશનથી લગાડજો. પછી wrinkles-ની વાત આવે એટલે બોટોક્સ. But the biggest myth of a botox is, Oh, I didn't know this. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના સુપર સ્પેશિયલ એપિસોડમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સ્કિનની, સ્કિન હેલ્થની, સ્કિન કેરની, હેરફોલની અને ઓવરઓલ તમે તમારી જાતનું બેટર ધ્યાન કેવી રીતે રાખી શકો અને તમે સારા વધારે કેવી રીતે દેખાઈ શકો, તમારી સ્કિનની એજ કંટ્રોલ કેવી રીતે કરી શકો, તમારી સ્કિનને વધારે સારી કેવી રીતે બનાવી શકો, આ બધા વિષયો પર આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, ઘણા બધા કન્ફ્યુઝન છે લોકોને. ઇન્સ્ટાગ્રામમાં ઘણું બધું કોન્ટેન્ટ જોતા હોય કે સ્કિન કેર કેવી રીતે કરવું, કયા પ્રોડક્ટ વાપરવા, કઈ થેરેપીઝ કરવી, અને ઘણી બધી ફેન્સી થેરેપીઝ અત્યારે માર્કેટમાં છે. તો લોકો ઘણા કન્ફ્યુઝ છે કે આમાંથી શું કરવું અને શું ન કરવું. એ કન્ફ્યુઝન દૂર કરવાનું કામ આપણે આજે આ પોડકાસ્ટમાં કરવાનું છે. તો મહેરબાની કરીને આ પોડકાસ્ટ આખો જોજો. મિત્રો, આજે આ પોડકાસ્ટમાં તમને એક આખું રેડી રેકનર A to Z માહિતી મળશે કે કયા ટાઈપનું મોઇશ્ચરાઇઝર વાપરવું જોઈએ, કયા ટાઈપનું ક્લેન્ઝર વાપરવું જોઈએ, કયા ટાઈપનું સનસ્ક્રીન વાપરવું જોઈએ, કેટલું વાપરવું જોઈએ, કઈ થેરપી અને ક્યારે કરવી જોઈએ, કઈ એજમાં તમારી સ્કિનને સિરિયસલી લેવાનું શરૂ કરવું જોઈએ, કયા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન તમને કઈ થેરપીથી મળી શકે, અને માર્કેટમાં અલગ અલગ કેટલી ટ્રીટમેન્ટ્સ અને પ્રોડક્ટ્સ છે કે જેનાથી તમને ફાયદો થાય અને કેવા પ્રોડક્ટ્સથી દૂર રહેવું, આ બધી માહિતી તમને આ પોડકાસ્ટમાં મળશે. અને આ ડિસ્કશન કરવા આજે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર બંસરી મહાદેવિયા, one of the most renowned dermatologist, not just in Ahmedabad, not just in Gujarat, but India. મિત્રો, એમનું સરસ મજાનું એક ક્લિનિક છે, બી ધ ચેન્જ, કે જ્યાં ઘણી બધી સ્કિન કેર ટ્રીટમેન્ટ્સ થાય છે. ગુજરાતના મોટા ભાગના સેલિબ્રિટીઝ એમની સર્વિસ લે છે, પણ એના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે એ ખાસ કરીને પોતાના ઓનેસ્ટ ઓપિનિયન અને પોતાનો ઓનેસ્ટ એન્ડ એથિકલ અપ્રોચ એની માટે વધારે જાણીતા છે. તો આજે આપણને ખૂબ જ ડિટેલમાં તેઓ માહિતી આપવાના છે કે આપણે આપણી સ્કિનની હેલ્થ માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો જરૂરથી આખો એપિસોડ જોજો. અને ખાસ કરીને આજે આપણને માહિતી આપવાના છે કે આપણે આપણી સ્કિનની હેલ્થ માટે, એક સારી સ્કિન માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો આખો એપિસોડ જોજો. લેટ્સ સ્ટાર્ટ. Dr. Bansri, one of the top dermats, not just in Ahmedabad, but in Gujarat. And I'll also take this liberty to say one of the best dermats in India. Welcome to this show. Thank you so much. Thank you so much. I think that applies more for you. No, હું તો ઘણા સમયથી મારી ઈચ્છા હતી કે કોઈ ડર્મેટ સાથે એક કોન્વર્ઝેશન થાય, because I've recently started taking my skin seriously. Lovely. And it's a very interesting science. તો જાણવાની મજા આવે.
આપણે એકદમ બેઝિકથી શરૂઆત કરીએ. મને કેવી રીતે ખબર પડે કે મારી સ્કિન સારી છે, મારી સ્કિન હેલ્ધી છે? હાઉ ડુ યુ અસેસ યોર ઓન સ્કિન? So there are multiple ways to assess your own skin, right? Is it too oily? તમને every day, even if you just wash it once, do you feel like okay na to bhi oil નીકળ્યા કરે છે કે નહીં? Do you have acne? Do you have some kind of pigmentation? Spots છે કે નહીં? Rashes થાય છે કે નહીં? Is it too scaly? Scaly as in બહુ થોડું flakiness થાય છે કે નહીં? Is it dehydrated or not? Right. So multiple different ways. આમ તો ઇટ ઇઝ જેટલું સિમ્પલ રાખો એટલું સારું છે. You look in the mirror and you feel good, that's the best skin. You should know your, I mean, you know inherently, you know your skin. Absolutely. Right. Absolutely. And many times I feel people focus a lot on कि મારી skin type કઈ છે. There is no need because it will keep on changing. પણ થેરાપિસ્ટ તો ઇવન પ્રોડક્ટ્સ, Yes. દરેક પ્રોડક્ટમાં લખેલું હોય, this is for oily skin, this is for dry skin. Yes. એટલા માટે લોકો એને સિરિયસલી લેતા હોય. Yes. પણ એટલે એ કેવું હોય છે કે that is very temporary, right? For example, season change થશે તો your skin type can change. Yeah. તમારા internal hormones change થશે, your skin type will change. તમારું pore size will change. It can shrink, it can become bigger. These things can keep happening. So, don't take it too seriously also. No, thank you so much for highlighting this actually. હું પોતે આ વાતને લઈને ઘણા સમયથી કન્ફ્યુઝ છું કે યાર મારો સ્કિન ટાઈપ શું છે? Is it dry? Is it oily? Because in summers I feel my skin is very oily. Right. મતલબ મોઇશ્ચરાઇઝર યુઝ કરવાનું પણ મન ના થાય. And in Right. winters I feel યાર shit મારી સ્કિન આટલી બધી ડ્રાય છે. Right. Right. And so એ કન્ફ્યુઝન I think ઘણા બધા લોકો હશે. So it's not permanent. It's not at all permanent because your internal changes are going to completely affect your Right. external, and the external changes in the environment are going to affect. Your stress levels are going to affect. Right. Cortisol તમારું બોડીમાં વધે with stress, so it will 100% impact your skin. Right. So if you're using some product, you're liking it, you're not feeling to breakout નથી થતું, rash નથી થતું, so it's a good product for. It's like finding the right product is like arranged marriage. મળી ગયું ને સારું તો ટકાઈ રાખવું. Right. So many people say, should I change? I'm saying, does it suit you? Yes, then why you want to Nah, change? then just skip it. Continue it. Just continue it. કદાચ season change થશે, કદાચ તમારું અંદરનું hormone status change થશે તો change કરીશું. Right. And if it is suiting you, just continue it. So basically સ્કિન કેરને તમે જેટલું સિમ્પલ રાખો એટલું વધારે સારું. Absolutely. That is બે વર્ડમાં જો આપણે આખું એને સમરાઇઝ કરવું હોય હા, તો હા. it's simplicity and consistency. બરાબર. Because only a simple routine is going to be a consistent routine, and only a consistent routine will give you results. Very well said. તમે 10 વસ્તુ 2 દિવસ લગાડો અને ખાલી 2 વસ્તુ પણ 10 મહિના માટે લગાડો તો એ 10 મહિનાનો જે ઇમ્પેક્ટ આવશે will be far better. રાઈટ. સિન્સ આઈ એમ સિટિંગ વિથ એન એક્સપર્ટ, મારે જાણવું છે અને આ ઘણા બધા લોકોની ક્યુરિયોસિટી હોય કે સેલિબ્રિટીઝની સ્કિન આટલી સરસ કેમ હોય? મતલબ વાય a 55-year-old or a 60-year-old actress looks better than a 60-year-old lady in her normal life? Right. શું ફરક હોય છે માધુરી દીક્ષિતની સ્કિનમાં અને મારા મમ્મીની સ્કિનમાં? શું ફરક છે? બંનેની એજ સેમ છે. Right. Why is so much difference? Why do they look so different? So of course, first of all, it is a lot of genetics that does matter, and then a lot of work that goes beyond it. And by work, I don't just mean on their skin, it's an overall thing. From diet to lifestyle to exercise to then treatments. And even in treatments, there are grades. કે ખાલી સ્કિન રૂટીન ના હોય, રાઈટ? પછી સુપરફિશિયલ ટ્રીટમેન્ટ્સ હોય જેમ કે પીલ્સ હોય, ગુડ ક્વોલિટી ફેશિયલ્સ હોય. દેન ઇફ યુ ગો ડીપર તો ઇન્જેક્ટેબલ્સ હોય, સ્કિન બૂસ્ટર્સ હોય, પછી બોટોક્સ હોય, ફિલર્સ હોય, થ્રેડ્સ હોય, એન્ડ દેન ફાઇનલી સર્જરી. So almost most of them have, if you see age per, then most people have gotten surgery done. So શું હોય સર્જરી? If you can briefly explain. So multiple kinds of surgery. It's basically like a facelift. With time, what happens? We lose collagen. 1% collagen every year. So a 1% starts at like probably your late 20s or early 30s. That's why we say you should start your skincare in late 20s or early 30s, because you start losing your collagen from that time. અચ્છા. Yeah. And then if you say કોઈક 30 to 60 થયું તો almost 30% collagen loss થઈ ગયું છે. Right? So with that collagen loss, એ તમારા જે tendons છે, જે તમારા મસલ્સની ઉપર ખેંચીને રાખે છે, એ બી લૂઝ થયા હોય. બરાબર. એટલે બેઝિકલી કટ પાડીને એ ટેન્ડનને પાછા ખેંચવાના હોય છે ઉપર. ઓકે. યસ, જસ્ટ ઇટ્સ લાઈક અ હેમોક કે તમે ખેંચી દીધું પાછળ ઉપર એમ. જેને આપણે સિમ્પલ ભાષામાં સ્કિન ટાઇટનિંગ સર્જરી Skin કહીએ. tightening surgery, facelift surgery, then there is even buccal fat surgeries. You start losing fat, right? So then there is fat transfer, there is nano fat transfer. કે તમે ફેટ લઈને પછી એને ઇમ્પ્લાન્ટ કર્યું around your cheeks. એટલે ઘણી બધી સર્જરીઝ આવતી હોય છે એવી. રાઈટ. ઓકે.
ઓકે અને ક્યારેક એવું પણ હોય મતલબ મેં આઈ પર્સનલી સીન એન એક્ટ્રેસ વેરી સિનિયર સ્ક્રીન ઉપર એમની સ્કિન ખૂબ જ સારી દેખાતી હોય બટ વેન યુ સી ઇન રિયાલિટી દેર ઇઝ અ હ્યુજ ડિફરન્સ તો આ એક લોકોને એક મિથ પણ આઈ થિંક હોઈ શકે કે યાર એ લોકોની સ્કિન સારી જ છે એવું કદાચ ના પણ હોય Absolutely. In fact, that is the reality કે એ મિથ છે. અચ્છા You know, કે એ જે દેખાય છે સ્ક્રીન પર અને એકચ્યુઅલી જે રિયાલિટી છે there is a vast difference. So I mean we would not name પણ like for example if I have seen like જે તમે ધારો કે there was this one actress walking on the Met Gala stage. So I was just going through social media and just saw this video of J-Lo, Jennifer Lopez, in I just got a video clip, right? And I just saw that, there are a lot of wrinkles, which is very normal. I mean, come on, like, at the age of Yeah, what do you expect? 60, it is very Right. normal. Right. And beyond a certain point, things cannot be treated. There are certain things that cannot be treated. ધારો કે અંડર આઈની જે એકદમ નજીકની wrinkles છે, જે નેકની જે wrinkles છે, they are the very, very resistant wrinkles, right? તો એ બધું દેખાય જ છે એમ કે બિકોઝ ઇટ ઇઝ અ વિડીયો આમ એકદમ કેન્ડિડ વિડીયો હતી એટલે એડિટ ના થયું હવે હું એ જ દિવસના ફોટા તમને ઇન્સ્ટાગ્રામ પરથી બતાવું તમને એક બી વસ્તુ નહીં દેખાય હવે કોમન પબ્લિક તો એ જ જોવાની છે રાઈટ સો ધ ઇઝીએસ્ટ વે ટુ પુટ ઇટ ઇઝ કે ઇફ યુ વોન્ટ અ સ્કિન લાઇક ધ વન ઓન ઇન્સ્ટાગ્રામ get a 500 rupee Photoshop filter. that is a much better way to do it than Right. spending lakhs over high-end treatments, to be very honest. Right. So reality. No, it's very strange for a doctor to say this, by the way. I mean, I really appreciate. I try to keep it as real as possible. I mean, and see, there is no harm in doing some or the other treatment. But when you do it with the right expectations, કે હવે હું આ કરાઈશ તો મને આટલું મળશે, હું હાઇડ્રા ફેશિયલ કરાઈશ તો મને બેઝિક ક્લેન્ઝિંગ મળશે, થોડું ગ્લો મળશે અને હાઇડ્રેશન મળશે. કે ઓવરનાઇટ એકને જતા રહેશે અને પિમ્પલ જતું રહેશે એવું નહીં થાય. સો વોટ કેન અ હાઇડ્રા ફેશિયલ ગીવ યુ, વોટ કેન અ પીલ ગીવ યુ, વોટ કેન અ બૂસ્ટર ગીવ યુ, એનું રિયાલિસ્ટિક એક્સપેક્ટેશન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે કોસ્મેટોલોજી ઇઝ નોટ અ મેજિક બોક્સ કે તમે અંદર જઈને એક નવા માણસ થઈને બહાર આવશો. ધી એક્સપેક્ટેશન શુડ બી સેન. Absolutely. Because only then you will be happy. If your expectations are here and you don't know it, so I would take it as a responsibility on people like me who are in this field, to genuinely guide the patient well. If તમે આટલું કરાવો and you do it with this expectation, then you will not be dissatisfied, right? Otherwise તમે 100% દુઃખિત થશો. પણ ઘણા બધા લોકોની અગ્રેસિવ ડિમાન્ડ્સ પણ હોય કે નહીં મારે તો જોઈએ જ છે, I want to change my skin tone, I want all wrinkles out. ઘણા બધા હોય ને કે એ ઓબ્સેશન હોય છે લોકોને. So how do you manage such people? So I basically I just do a reality check. કે તમે એવું હોય કે ના મારે સ્કિન ટોન ચેન્જ કરવું જ છે, right? So first of all we have to be realistic કે up to 2 shades. See, up to 2 shades is possible, right? અચ્છા, સ્કિન ટોન ચેન્જ થઈ શકે. Yes, it is possible, but possible how? Over a long period of time. રાઈટ કે તમે ધારો કે જે આઈવી ગ્લુટાથિયોન છે કે ઓરલ સપ્લિમેન્ટ્સ છે કે યુઝિંગ સનસ્ક્રીન્સ છે, લાઇટનિંગ ક્રીમ્સ છે, બધું જ કરાવો ઓવર અ વેરી વેરી લોંગ ટાઈમ, દેન પ્રોબેબલી યુ વિલ ફીલ લાઈક ના એક બે શેડ ડેફિનેટલી મારા ચેન્જ થયા છે. દેન દેર આર પિગમેન્ટેશન લેઝર્સ ઓલ્સો ધેટ કમ. Right. No, I really want to talk about skin tone change and people's obsession about it. I'll come to that later. અગેન કમિંગ બેક ટુ સેલિબ્રિટીઝ, તમે ઘણા બધા સેલિબ્રિટીઝ સાથે કામ કરો છો ગુજરાતમાં, એ લોકોની સ્કિન તમે ટ્રીટ કરો છો. સો વોટ ઇઝ એન એવરેજ સેલિબ્રિટી સ્કિન કેર રૂટીન? એ લોકો પોતાની સ્કિનનું ધ્યાન કેવી રીતે રાખતા હોય છે? બિકોઝ એ લોકોની સ્કિન થોડી તો બેટર, ધ યંગ સેલિબ્રિટીઝ, એ લોકોની સ્કિન થોડી તો બેટર હોય જ છે. સો હાઉ ડુ દે ટેક કેર ઓફ ધેર સ્કિન? So trust me, the people who are really, even if they're totally into skincare, even Alia Bhatt had put her skincare, recently she put it online. Unless and until they are doing it as a self-care routine. There are some kind of people when I do this routine, it is my time. Even how Deepika portrays it. Like it is self-care. She just calls it self-care. So if you are doing it as a part of self-care, I love to apply the moisturizer. I love to apply a nighttime cream. That is okay. That is just for care. But don't think કે હું 5 વસ્તુ લગાવીશ એટલે મને કંઈક આમ ઓવરનાઇટ આમ પેલું રિઝલ્ટ આમ એવું મળી જશે. Even those who
ઇટ ઇઝ ઇવન પોસિબલ કે આ બધા સેલિબ્રિટીઝ બે વસ્તુ વાપરતા, કારણ કે ઘણા લોકોનું બહુ બિઝી શેડ્યુલ બી હોય. મેની પીપલ આર જસ્ટ યુઝિંગ 2 things બટ યુઝિંગ ધ રાઇટ થિંગ્સ, રાઇટ? એન્ડ નાઉ ધ સનસ્ક્રીન્સ આર સો બ્યુટિફુલ. સવારનું જે સનસ્ક્રીન હોય એમાં બધું ઇટ્સ અ કોમ્બિનેશન. Yeah. So it's with SPF, with anti-pigmenting agents, with હવે તો moisturizing. પ્રાઇમર પણ આવી ગયું છે સાથે. એટલે પણ થોડું વધારે થઈ, પણ એટલીસ્ટ લાઈક યુ નો એટલીસ્ટ મોઇશ્ચરાઇઝિંગ સનસ્ક્રીન હોય, તમારે અલગ મોઇશ્ચરાઇઝર ને સનસ્ક્રીન Right. વાપરવાની જરૂર નથી. એક જ વસ્તુ સવારે વાપરો અને સરસ નાઇટ ક્રીમ વાપરો. તો એક સો આઈ હેવ સીન સો મેની સેલિબ્રિટીઝ જસ્ટ યુઝ 2 things. કે ઇન ધેર હેક્ટિક શેડ્યુલ ઇટ ઇઝ નોટ પોસિબલ, એન્ડ નાઉ મોસ્ટ પીપલ્સ લાઈવ્સ આર હેક્ટિક ઓનલી. Right. સો એક વસ્તુ સવારે, એક વસ્તુ રાતે, પછી મહિનામાં એક વસ્તુ કંઈક કરાવતા હોય, 15 દિવસે કરાવતા. ઇનફેક્ટ દેટ વિલ એકચ્યુઅલી ગીવ યુ બેટર રિઝલ્ટ્સ દેન અ Right. routine, but Right. both go hand in hand. Right, but if you religiously do it, for example, there's a brand, right, which I'm using, and they've, because the brand belongs to a friend, so they've given me a whole set. હવે સેટમાં ઘણી બધી વસ્તુ છે. there is toner, એના પહેલા cleanser, then there is toner, then there is serum, then there is moisturizer, then there is sunscreen, and then there is also a buttercream, right, and then there is night cream, and then there is under eye cream. રાઈટ. સો હવે મારી પાસે આ બધું છે તો મને એમ થાય ચલો હું યુઝ કરું, બટ આફ્ટર અ પોઈન્ટ ઇટ ફીલ્સ લાઈક અ લેબર કે આ શું છે, મતલબ આ 7 વસ્તુ પાછું હરેક વસ્તુની વચ્ચે 45 સેકન્ડ્સનો બ્રેક લેવાનો, રાઈટ? તો It's too much. રાઈટ, પણ અગર તમે આ બધું કરો, આઈ નો ઇટ્સ ટુ મચ, બટ ઇફ યુ ડુ ઓલ ઓફ ધીસ, એનાથી ફરક પડે? ના, તમે ફોર એક્ઝામ્પલ તમે જે મને સવારની વસ્તુ કીધી, બરાબર, એમાં એક તો લેટ્સ બ્રેક ધ મિથ ઓફ અ ટોનર, રાઈટ? ફર્સ્ટ વોટ યુઝ ટુ હેપન ઇઝ કે જે ક્લેન્ઝર્સ આવતા હતા ને એ બહુ જ હાર્શ આવતા હતા. એન્ડ ફોર ગુડ હેલ્ધી સ્કિન યુ નીડ ટુ મેન્ટેન ધ નોર્મલ પીએચ ઓફ ધ સ્કિન. એટલે જે બેરિયર છે, લાઈક યોર સ્કિન ઇઝ લાઈક અ બ્રિક વોલ, રાઈટ? દેટ વોલ નીડ્સ ટુ સ્ટે હેલ્ધી. Right. એના માટે પીએચ વેલ્યુ જેમ હોય એસિડ બેઝ વચ્ચેની જે પીએચ વેલ્યુ હોય એ સ્કિનની પીએચ વેલ્યુ મેન્ટેન થવી જોઈએ. પીએચ વેલ્યુ શું છે? So pH value basically is something like જે આપણે normal skin ની value હોય is like 4.3 around, which is slightly acidic. So it's like an environment that is created in your skin for a healthy cell to cell balance. એટલે for example brick wall ની વાત કરી, બરાબર, તો each brick wall is like a cell in our skin, બરાબર. which they are tied together. અને એના કારણે એક બેરિયર બને છે which protects us from the outer environment. Right. હવે આ સેલ્સને હેલ્ધી રાખવા માટે એક હેલ્ધી એન્વાયરમેન્ટની જરૂર છે. તો એ પીએચ ઇટ્સ કોલ્ડ પીએચ, કે જે બહુ એસિડિક બી ના થાય, બહુ બેઝિક બી ના થાય, Right. અને બેરિયર તૂટે નહીં. એટલે એ પીએચ 4.3 જેવું મેન્ટેન થવું જોઈએ સ્કિનનું. ઇટ્સ અ કેમિકલ ટર્મ. હવે એ મેન્ટેન કરવા માટે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ હેવ ધ રાઇટ પ્રોડક્ટ્સ. પણ પહેલાના જે ક્લેન્ઝર્સ આવતા હતા, રાઈટ, કે જે ફેસ વોશિસ આવતા હતા, દે વર વેરી સોપી. એન્ડ એની સોપનું કામ અલગ છે. સોપનું કામ શું છે કે ડર્ટ કાઢવું, રાઈટ, રાઈટ? ફેસ વોશનું કામ એ છે કે ડર્ટ કાઢવું. Right. ડર્ટ કાઢવું હશે તો આગળ પાછી પીએચ વેલ્યુ ચેન્જ કરવી પડશે, Right, વધી જશે. બેસિક, રાઈટ. રાઈટ? સો હવે એવા હાર્શ ક્લેન્ઝર તમે વાપરશો તો તમે બેઝિક કરી નાખી તમારી સ્કિન, પીએચ ચેન્જ કરી નાખ્યું. બટ નાઉ યુ નીડ ટુ બ્રિંગ ઇટ બેક. સો દેટ ઇઝ વાય યુ નીડ અ ટોનર, right? So that is the second step. બરાબર. Ideally this is we're going by the books, but now the cleansers are not so harsh. એટલે તમારે કંઈક ફેસ વોશ કરવાથી પીએચ વેલ્યુ ચેન્જ થતી નથી. માં ટોનર તમે વાપરો ના વાપરો કંઈ ફરક જ નથી પડતો. So we can skip toner and Absolutely. come to the But serum. provided you are using a normal face wash. Right. વધારે પડતા harsh face wash વાપરવાના હોય then you might need a Then toner. you need it, right? Yeah. Right. Then you said the moisturizer, you said the sunscreen. No, before moisturizer there is a serum, Achha, an active molecule. Yes. an active molecule, yeah. Yes. So active molecule is basically something like, say, a niacinamide, glycolic acid, salicylic acid, depending on your skin type. Right. Right. So that, yes, if you do have the time, you can add something like that, provided it is in the right concentration. પણ એમાં કોઈનું ગાઈડન્સ લેવું જરૂરી છે? Ideally, Based on yes. skin type. Absolutely. Because the dosage is very important. Right. Dosage is very important. Right. You know, for example, જે એક સિરમ આવે એમાં બધું જ મિક્સ થયેલું હોય તો તમારું નાયાસિનામાઇડ કે જે કોન્સન્ટ્રેશન હોય રાઇટ નાઉ ઇટ્સ બીકમ વેરી પોપ્યુલર. ઓલ ધ આઈ થિંક ધ લેટેસ્ટ બ્રાન્ડ છે, મીરા કપૂરની બ્રાન્ડ છે, ને બધા દે આર ઓલ પ્રમોટિંગ ઇટ લાઈક દેટ. સો બટ વેન યુ પુટિંગ સો મેની થિંગ્સ દેન એક મોલેક્યુલનું ઓપ્ટિમલ લેવલ નથી પહોંચ્યું. તમે નાયાસિનામાઇડ તમે એટલીસ્ટ 10% વાપરો. તમે પેરાસિટામોલ લેતા હો, વાય પેરાસિટામોલ 650 became so popular. પહેલા હતું ને 550,
રાઈટ પણ એ 550 પર તમારો તાવ નથી મટવાનો. You know, so રાઈટ it's at 650 that you get a result. That optimal dosage is very very important. અન્ડરસ્ટુડ એટલે તમે ધારો કે સિરમ વાપરતા હો તો ધારો કે ફોર એક્ઝામ્પલ તમારા માટે આપણે નાયસિનામાઇડ સિલેક્ટ કરીએ રાઈટ તો એ 10% ઇમ્પોર્ટન્ટ છે એમ. રાઈટ તો કોઈ એક નોર્મલ વ્યક્તિ જે નોર્મલ જીવન જીવતો હોય અમદાવાદમાં રાઈટ કે કોઈ લેડી છે સવારે 9 વાગે ઓફિસે જવાનું છે, સાંજે 7 વાગે આવે છે અને એની નોર્મલ લાઈફ છે અને આ લાઈફમાં અમદાવાદની હીટ અને સ્કોચિંગ સન આ બે વસ્તુ સાથે ડીલ કરવાનું છે, તો એનું સ્કિન કેર રૂટીન સિમ્પલ શું હોઈ શકે જે કન્સિસ્ટન્ટલી લાંબા સમય સુધી ફોલો કરી શકે? I would say, depending on the skin type, either a gel-based sunscreen or a cream-based sunscreen, right? બહુ જ ડ્રાય અને ઓઇલી હોય સ્કિન તો મેટ-બેસ્ડ સનસ્ક્રીન, બરાબર? એટલે એક સનસ્ક્રીન જેમાં ઓલરેડી હાઇડ્રેશન એલિમેન્ટ્સ થોડાક હોય, સેરામાઇડ્સ હોય, હાઇલોરોનિક એસિડ હોય, એવું એક સનસ્ક્રીન. અને રાતે એક એક્ટિવ મોલિક્યુલ વાળું ક્રીમ. તમે પોસ્ટ 30 ઇફ મતલબ નોટ પ્રેગ્નન્ટ ઓર લેક્ટેટિંગ તો રેટેનોલ બેસ્ડ સિરમ હોય અને બિફોર દેટ ગ્લાયકોલિક કે એવું કંઈક બેસ્ડ સિરમ હોય, વિટામિન સી. That's enough. Just continue this 1 year, 2 years, this lifelong. It's like it's the way you brush your teeth, right? તમે ક્યારે પૂછો છો કે હવે બ્રશ કરવાનું બંધ ક્યારે કરીશું? રાઈટ That's how a routine should be. But simple. એક મોઇશ્ચરાઇઝિંગ સનસ્ક્રીન સવારે અને એક એક્ટિવ મોલિક્યુલ વાળું સિરમ રાતે. That's it. You don't need anything more than this in a routine. Additionally, if you feel no થોડું ગ્લો આવે એવી રીતે તો once in a week exfoliation is doable because that is a doable thing. Sunday 5 મિનિટ તમે આપી શકો, 10 મિનિટ આપી શકો, 5-10 મિનિટ લગાવી ધોઈ નાખવાનું, એવું કંઈક હોમ પીલિંગ કે એવું કંઈક ચાલુ કરો. That is also good. So this is a very doable routine. રાઈટ. આમાં તમે 3 વસ્તુનો ઉલ્લેખ કર્યો, 3-4 વસ્તુનો ઉલ્લેખ કર્યો. આઈ વોન્ટ ટુ બ્રેક ઇટ ડાઉન. એક વસ્તુને વન બાય વન ડિસ્કસ કરીએ. લેટ્સ ફર્સ્ટ ટોક અબાઉટ મોઇશ્ચર, then we'll talk about hydration, then sun, and then other things. Let's talk about moisture first. People in India still don't take moisturizer or moisturizing their skin as seriously. કે જે pH લેવલ છે આઈ થિંક એનાથી જ મેન્ટેન થાય છે, રાઈટ? તો નોર્મલ લાઈફમાં કેટલી વાર મોઇશ્ચરાઇઝર યુઝ કરવું જોઈએ અને કેવું? કારણ કે એમાં પણ ઘણા બધા ટાઈપ્સ આવતા હોય. So it does depend કે તમને તમારી સ્કિન ઓલરેડી કેટલી હાઇડ્રેટેડ છે because normally what happens તમે જેટલું પાણી પીશો ને એટલું 20% goes to your skin. બોડી માટે તો બાકી બધા ઓર્ગન્સ ઇમ્પોર્ટન્ટ છે ને. અચ્છા, હા હા. બોડી માટે સ્કિન ઇઝ લાસ્ટ પ્રાયોરિટી, રાઈટ? So હા, so if you are having 1 liter of water every day, only 200 ml is going from top to bottom to your skin. અને કેટલું જવું જોઈએ આઈડિયલી? Ideally, I would say at least a liter per day. Oh. So that's why we would say 4 liters, 3 to 4 liters of water તમે પીઓ Right. તો એનું 20% તમારા સ્કિનને જાય. So see, if you are drinking that kind of water, your skin will naturally be hydrated. For people who are not drinking water at all, it will gradually with time become dehydrated. But then you will feel like you need a moisturizer. Obviously, person to person it can depend. If your skin is too oily, then ઘણા બધા gel based, water based moisturizers આવે છે. And also it's not like કે બહુ જ oily છે તો પછી મોઇશ્ચરાઇઝરની જરૂર નથી. Because what happens is when you becomes oily and you don't do anything, the body gets a feedback કે oh, my This skin is is normal. dehydrated. અચ્છા, No, I'm not getting that, and so I'll secrete more. ઓકે. So it will keep on secreting more and more as a reflex mechanism to hydrate your skin. અચ્છા, So the best thing to do is drink lot of water. That's the most natural and the best way to do it. And along with that, a moisturizer of your type. So થોડુંક મેટ ફિનિશ વાળું બી હોય કે થોડુંક જેલ ફિનિશ વાળું હોય કાં તો ક્રીમ ફિનિશ વાળું હોય. યુઝ્યુઅલી 3 types ના આવે. બટ ટાઈપ ડઝન્ટ મેટર. It depending on your skin ને કેવું જેલ બેઝ, બરાબર. ક્રીમ બેઝ કાં તો બામ બેઝ. And the most the people ઘણા લોકોની ટેન્ડન્સી હોય છે કે બહુ જ ડ્રાય હોય તો પછી બામ બેઝડ રાઈટ, મોઇશ્ચરાઇઝર વેસ્લિન ટાઈપ્સ. very very Right. strong રાઈટ રાઈટ રાઈટ, અન્ડરસ્ટુડ. depending on your skin. ઓકે ઓકે. દિવસમાં કેટલી વાર કરવું જોઈએ? એવરી ટાઈમ યુ વોશ યોર ફેસ? Once a day, and even washing the face once or twice is enough. Don't Okay. wash more than that, then it will change your pH again. But once or twice is enough, and then applying it once a day also is fine. એના પછી બી તમને બહુ જ ડ્રાય લાગતું હોય તો you can apply twice a day, otherwise once a day is fine. મેં એવું પણ સાંભળ્યું છે કે વેન યુર ઓન એન એરક્રાફ્ટ ઇન અ લોંગ જર્ની, લેટ્સ સે 10 hours ફ્લાઇટ છે તો 2-3 વાર ફેસ મોઇશ્ચરાઇઝ કરવો Yes, જોઈએ. ઇઝ ધેટ રાઈટ? it causes whenever you're on a flight, trust me, it is a big stress to the body. અચ્છા, Yes, it is a very stressful situation for your body. હા હા, And it does cause dehydration, right? So એનું રીઝન શું છે કે જ્યારે બી સ્ટ્રેસ થાય ને બોડીમાં તો યોર બોડી વિલ રિએક્ટ. એન્ડ વોટ વિલ ઇટ ડુ? વોટ ઇઝ ધ સેવિયર હોર્મોન ઇન યોર બોડી ઇઝ યોર કોર્ટિસોલ.
So cortisol is a killer. Cortisol can cause acne, can cause hair fall, and it can cause dehydration. So when you get dehydrated, and I have a friend, every time he takes a flight, a little bit longer flight, he gets dandruff. Why? Strange. And he thought कि ना ना वो तो कोई है. I'm going. I said, you're not going wrong. Just trust me, because dandruff is basically dead skin. એની એ સ્કિન છે, મોઇસ્ચર થોડું ઓછું થાય છે એટલે ફ્લેકીનેસ થાય છે, એટલું જ થાય છે, બીજું કંઈ જ નથી. રાઈટ કશું જ કરવાની જરૂર નથી આમાં. Just have more water. રાઈટ ઓર લેસ ફ્લાઇટ્સ Or less flights. Yeah. So it's the cortisol. It's your internal hormone. So that is the future of aesthetics. It's internal plus external. Secret Lives of Bollywood Wives में एक feature थेली in the latest series Shalini Pasi, right? So she said once कि I don't react to anything. I don't take stress because it affects my skin. तो कहीं पण હોય I'll just forget. I don't even care to react because it will affect my skin. એટલે એટલું minutely stress તમારી skin ને affect થતું હશે? એટલે see, acute stress એટલું બધું ના બી affect કરે, but when it is over a long time, definitely stress. Yeah, so many people, especially 20 to 40 માં જે acne થાય છે, right? When you get deeper into the history of the patient, you realize what stress that person is going through. And like we mentioned, cortisol. આ જે હોર્મોન વધે, because see, body has to react ને. તમે કોઈક સ્ટ્રેસફુલ, ઇટ્સ લાઈક તમે આગળ ટાઈગર છે, તમે ભાગશો, પણ એ તમારું ભાગવાની આખી એક્ટિવિટી થાય છે કેવી રીતે? બિકોઝ યોર બોડી ઇઝ સિક્રેટિંગ ધ હોર્મોન્સ ફોર યુ ટુ રન. So similarly, when you go through stress, your body has to respond, and your savior hormone is the cortisol. જેવું આ cortisol long term માટે વધતું રહે ને, then it causes all these issues. So mentally, if you are disturbed over a long period of time, definitely you will see this. So one of the good skincare routine is do what you like and be happy. Absolutely. Try and be happy. Your happy hormones. So the 4 happy hormones in your body Right. are very important. Very important. ઓકે હવે હું સનસ્ક્રીન પર આવું. Yes. આ બહુ જ કોમ્પ્લિકેટેડ ટોપિક છે, એટલે હું તમને જણાવું કે મેં કેટલું સાંભળેલું છે સનસ્ક્રીન વિશે, રાઈટ? સો દેર આર પીપલ હુ સે કે સનસ્ક્રીન બહુ જરૂરી છે, એસ્પેશિયલી વેન યુ લિવ ઇન અ કન્ટ્રી લાઇક ઇન્ડિયા. એની એક્સપોઝર ટુ સન, ઇવન એની એક્સપોઝર ટુ હોટ વોટર, યુ શુડ અપ્લાય સનસ્ક્રીન ટુ સેફગાર્ડ યોર સ્કિન. દેટ્સ વન નેરેટિવ. ધ સેકન્ડ નેરેટિવ સેઝ દેટ કે સનસ્ક્રીન તમે દિવસમાં 2-3 વાર લગાડવું પડે, એવરી 2 hours યુ હેવ ટુ રિપ્લેનિશ. Then there is third narrative which says કે સનસ્ક્રીનની કાંઈ જરૂર નથી, એક્સફોલિએટ કરી લો વીકમાં એકવાર and it's okay. Then there is another narrative which says sunscreen is the best anti-aging therapy. In the long run, it will help you, decrease your skin age. There is another narrative which says sunscreen will improve your skin tone after a period of time. And there is one more very scary narrative is that sunscreen is a lie sold to us by the pharma companies, and it has carcinogenic elements. Right? So as an expert, now you explain, help me decode this confusing topic. Absolutely. So everything that you are saying is right and everything that you are saying is wrong. You are confusing me more. I'll tell you. So there is a 20% truth in everything. For example, starting with skincare causes, sunscreen causes cancer. તો હવે બેન્ઝીન્સ, ઓક્સીબેન્ઝોન્સ એ બધું છે એમાં, બરાબર? બટ હાઉ મચ આર યુ ગોઈંગ ટુ અપ્લાય, રાઈટ? એમ તો તમારું ડિશવોશર ઓલ્સો હેઝ સચ harsh soaps. If you have it daily for a long period of time, it's going to cause your pesticides, the food that you are eating, these pesticides, if you eat every day, in fact, that is more important. No, we are doing it. No, આપણે ખાઈએ જ છીએ બધા. Right. What you're putting inside your body, પણ એ તમે કેટલું લગાવો છો? And of course, એમાં ઘણા બધા જે chemicals છે, oxybenzone, benzones, are now banned, right? So હવેના જે sunscreens આવે છે ને, they are majority of them are very, very safe. So the cancer thing is out. Second thing, a lot of sunscreens now have zinc oxide and titanium dioxide. So zinc oxide is something which causes lightening, skin lightening. Yes. So એ તમે જો long term માટે લગાવો ને, તો it does help. Thirdly, like you mentioned, it is to be applied 2 hours hourly is 100% right, because even the best sunscreens in the world will not give you protection more than 2 hours. અને એમાં બી જો પરસેવો થયો તો એટલે વોટર રેઝિસ્ટન્ટ જે લખતા હોય છે ને એના પર, એનું ડેફિનેશન જ એ છે. તમે ટેક્સ્ટ બુક ઓફ ડર્મેટોલોજી ખોલીને વાંચો તો ડેફિનેશન ઓફ અ ગુડ વોટર રેઝિસ્ટન્ટ સનસ્ક્રીન is 30 minutes. So when exposed to water,
the sunscreen effectiveness is going to stay for 30 minutes. તો જઈને એનું વોટર રેઝિસ્ટન્સ ટર્મ. તો વોટ અબાઉટ ધ રેસ્ટ ઓફ ધ ટાઈમ, રાઈટ? એ તો કંઈ પ્રોટેક્શન આપતું નથી. રાઈટ. So sunscreen is good if applied in the right amount, the right product. SPF is overrated, right? Indian skin માટે SPF 30 more than enough. So I'll tell the difference between SPF 30 and SPF 50. SPF 30 gives 95% protection. SPF 50 gives 97% protection. એટલે 2% જ ફરક છે. હવે એ કઈ ફરક, and you are paying double. You know, Right. It is like that. So for Indian skin, because we have melanin, right, which is the pigment molecule, Natural sunscreen. it is the natural sunscreen, which Right. is great, and that's why we should be proud of being dark, right? Because we are melanin. Very well said. Yeah, Thank you. because we don't get skin cancer because it protects us from this bad sun rays. તમે ત્યાં ઓસ્ટ્રેલિયા જુઓ, Caucasian skin જુઓ, કેટલા skin cancer ના cases છે. They don't have melanin. They Right. become red, right? So they don't get tan, but They they become become red. Yes, they're like all tomato, you know, because they don't have melanin to protect them. Right. And that is the reason we should be proud of our skin color. If we don't, cancer no मैं कहूँ ना, हमारा 3 residency in VS, we used to see like 500 patients a day. Consider 500 patients a day for 3 years, and there was just one skin cancer patient. We didn't have much to do with the sun. Imagine, that is the protection that our melanin and our skin color is giving us, Right. right? So that's why we don't need SPF more than 30, right? So unless and until you are applying 2-finger rule every 2 hourly, properly face and neck, sunscreen is overrated, right? So even if you use a physical protection, for example, if I remove my watch, you will, તમને પેલી લાઈન દેખાઈ જશે, ટેનિંગ લાઈન દેખાઈ જશે. તમે બીચ મારે પર બ્રેસલેટ ની પણ લાઈન છે. લાઈન દેખાય છે, yes. તો ત્યાં કયું સનસ્ક્રીન લગાવ્યું હતું તમે? ઇટ વોઝ ફિઝિકલ પ્રોટેક્શન. Yeah. તો એના કરતા છત્રી તો બહુ સારો ઓપ્શન છે. તે Right. થવાનું નથી. બટ ધ પાવર ઓફ ફિઝિકલ પ્રોટેક્શન, ધ પાવર ઓફ અ ક્લોથ, ધ પાવર ઓફ અ કેપ, જસ્ટ બ્લોકિંગ ધ રેસ. તમે બીચ પર જાઓ, તમારું સ્વિમિંગ કોસ્ટ્યુમ ઇઝ ગિવિંગ યુ ધ સ્ટેન્ડ લાઇન્સ, કે જ્યાં પેલું કોસ્ટ્યુમ પહેર્યું હતું ત્યાં નહોતું. દેટ મીન્સ એનો કેટલો પાવર છે. Right. કયા સનસ્ક્રીને તમને આટલું ફરક બતાવ્યું? Right. બિકોઝ એ તો જતું રહ્યું હતું કલાકમાં. Right. So I'll tell you the best option for this now. In technology and with research, we have oral sunscreens. Oh, Yeah. okay. So not a lot of people know about it. Please but- elaborate. So oral sunscreen is basically tablets which you start taking 10 to 15 days prior to your exposure. કે Okay, તમે કોઈ holiday plan holiday કરતા પર હોય. કરતા હો, or even આપણે summers તો holidays જેવા જ છે. એટલે એ ચાલુ થવાનું હોય, Right. you know, એની પહેલા તમે 10 days prior you start taking it, and these they are very beautiful molecules. એટલે basically they were found from these Mediterranean plants which are exposed to like scorching heat, and the plants themselves develop these mechanisms to protect themselves against the sun. So they are these plant extracts that are taken, put in a capsule format, and that are to be taken daily. Thank you, plants, for the hard work. Yeah, I know. We are thriving on their hard work, you know. Right. So એ તમે રોજે લો છો, that is 24-hour protection. હા. That is full hour protection. તમે સનસ્ક્રીન ક્યાં આના પર લગાવવાના? Right. તમારા નહીં, બોડી but પર તો લગાવવાના? પછી આપણે અમદાવાદમાં અગર રહેતા હોય તો આપણા જેવા લઈ લોકો તો લેવાનું. રોજે લેવી પડે ને. લઈ જ લેવાનું ને, અચ્છા. 3 થી 4 મહિના લઈ લેવાનું. Yeah. Okay. Then you don't need to apply a physical See, sunscreen. ideally if it's additional protection, બરાબર. બરાબર, એક વખત સવારે લગાડો તો સારું જ છે, એમાં કોઈ 2 કલાકનું પ્રોટેક્શન મળે, તો 2 કલાકનું પ્રોટેક્શન. કેટલા લોકો ખરેખર 2 કલાકે લગાડી શકે છે? Right. Genuinely. બહુ ડિફિકલ્ટ છે. It's difficult. Right, it feels like a labor then. Yeah. અને પેલો એક પિક્ચર વાયરલ થયેલો સનસ્ક્રીનને લઈને કે there was a truck driver અને એના ફેસની 2 સાઈડ, એક સાઈડ બહુ મોટી મોટી રિંકલ્સ છે અને બહુ એજ્ડ ફેસ લાગે, ધી અધર સાઈડ વોઝ બેટર એન્ડ યંગર, રાઈટ? તો આ વાતમાં કેટલું ટ્રુથ છે, કેટલી સચ્ચાઈ છે? ફોટો સાચો છે, રાઈટ, પણ ફોટો શેનો છે કે એ જ ભાઈને એક સાઈડથી સન આવે છે અને એક સાઈડથી નથી આવતું. ઇટ ઇઝ નોટ ધ ઇફેક્ટ ઓફ સનસ્ક્રીન. ઇટ્સ નોટ લાઈક હી applied sunscreen on half his face. It is the bad effect of the sun. So can sun cause this damage? Oh, 100%. બરાબર. It can cause this damage. But how are you protecting yourself from this damage?
only a sunscreen, I really feel, I mean, there is also a lot of marketing to it. There's also a truth to it કે તમને protection આપશે. But are you going to apply it 2 hours? Are you going to apply it full body? Are you going to apply face and neck? Are you going to apply 2 whole fingers? Is it the right ingredients? એ બધું જ તમે કરવાના હો વર્સિસ ફોર એક્ઝામ્પલ તમે આ ના કર્યું પણ તમે યુ યુઝ પ્રોપર પ્રોટેક્શન, યુ યુઝ ગુડ ફેબ્રિક. ઓ ઇવન ધ ફેબ્રિક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મોસ્ટ પીપલ ફીલ કે આપણે સમરમાં છે ને પેલા લૂઝ કોટન કપડાં પહેરીએ લાઇટ કલર, લાઈક લાઇટ કલર્સ, રાઈટ? એકચ્યુઅલી વેન યુ વેર લાઇટ કલર્સ, the sun passes through and through. penetrate થાય. Yes. Right. And reaches your skin. So you will feel lighter. તમને એટલી ગરમી નહીં લાગે કારણ કે ડાયરેક્ટ સ્કિનને પહોંચે છે. ધારો કે તમે કાળા કપડાં પહેર્યા, રાઈટ, એકદમ બ્લેક ડાર્ક કલર એવા કપડાં પહેર્યા, તો યુ વિલ ફીલ હોટર because it is adsorption. That is, your fabric is absorbing the sun rays, Not letting it but touch your not skin. letting it touch your skin. Wow. Okay. That's the UPF of a fabric. જેમ SPF આવે સનસ્ક્રીનનું, એમ ફેબ્રિકનું UPF આવે. I didn't know this. Yes. That's the UV protection factor of a fabric. So if you see surfers, so which people are exposed to maximum sun is a surfer. Surfers, yeah. કારણ કે એને ટોપથી સન આવે છે Right. અને એને ચારે બાજુથી રિફ્લેક્ટ થઈને સન આવે છે. અને ત્યાં તો એન્વાયરમેન્ટ એટલું ક્લિયર હોય તો રેઝ આર અનફિલ્ટર્ડ. Absolutely. Right. Unfiltered rays, Right. all the time rays, and reflecting from all the parts. Right. એટલે બધા જ પાણીમાંથી રિફ્લેક્ટ થઈને એના પર બીકોઝ ઇઝ ધ ઓનલી નોન રિફ્લેક્ટિવ સરફેસ, Yeah. રાઈટ? તો એના પર આવવાના છે. હવે યુ સી વોટ દે વેર, black full sleeve. Right. Is it possible to wear sunscreen? No. But that gives protection. So imagine if you are even wearing the right clothes, good physical layers, and oral sunscreens bhi તમે લેતા હો. So I don't want to like go on air and say it's okay if you don't apply sunscreen. But then, yeah, sunscreen is a little bit, I feel, practically overrated. Right. If you're going to do it in the manners that we are talking, then it's good. It's good. Overrated and overpriced. Right? Because consider this, every 2 hours somebody applying 2 full fingers of sunscreen on face and neck. કોઈની હાફ સેલેરી જતી રહેશે સનસ્ક્રીનમાં. Oh, absolutely. રાઈટ. Absolutely. અને બીજું બધું સ્કિન કેર રૂટીન જે મેં એ તો પેલા અલગ. કીધું એ કરો તો આખી સેલેરી જતી રહેશે કોઈની. એ અલગ. Oh, 100. એટલું બધું બી safe, you ask me, that's a very interesting topic. I really don't feel it is worth spending so much on a routine. There are good products. There are good priced products, and if done well, you don't need to spend more than, I would say, around 1,000 per month, 1,000 to 1,500 per month on a routine. Okay. Can you suggest some of the best moisturizers and sunscreens and some supplements? What are 3-4 best options in moisturizing, in sunscreen and supplements? શું લેવું જોઈએ? Okay. In terms of moisturizers, for those who have very dry skin proper, Bioderma-નું Atoderm Balm કરીને એક moisturizer આવે છે. I have not seen a better moisturizer than that. It's wonderful moisturizer. Then there is a moisturizer called Acosma. It's also a very nice moisturizer. Then થોડુંક lighter આવે તો there is something called this ethylene glycol ne should have forgot the name of it. One second. Emollient. Yeah. So Emollient is the best value for money moisturizer for a little oily skin you can find. Then there બીજા બી છે જેમ કે Cetaphil, Sebamed નું care gel આવે છે, which is like a gel based softer moisturizers. These are all gel based light moisturizer. Emollient છે, Sebamed છે, and very nicely priced, between 300 rupees, 400 rupees. Very nice. Then we talk about sunscreens. હોય તો sunscreenમાં again acne UV કરીને એક sunscreen આવે છે. Acosma-નું જે moisturizing sunscreen છે, they have come up with a new concept of sun milk. It's very soothing, lovely. You don't need to use an additional moisturizer. Soul Crossed, Sunfair Matte, these are all very nice. Euderma, they are nice sunscreens. This is well priced. These sunscreens are well priced. Yeah. Supplements. Supplements, but it depends which supplement. Okay. Because there are a trillion supplements in the world. For example, I take collagen tablets, the fizz tablets, and there is also powder which I own. Sometimes I drink. Right. Then some people are telling me you should take vitamin C. Then some are telling you should take vitamin E also. Right.
રાઈટ તો અગેન ઇટ ગેટ્સ વેરી કન્ફ્યુઝિંગ આઈ થિંક પર્સનલ કેરમાં સૌથી વધારે કન્ફ્યુઝિંગ હોય તો સ્કિન કેર છે સપ્લિમેન્ટ્સ તો શું લેવા જોઈએ સપ્લિમેન્ટ્સ See, supplements, it depends on whether you are male, you are female, whether you are, what is your age, early 30s માં છો, late 50s માં છો. તો મેઇન આપણે ઘણી વખત તમે કોલેજન અને વિટામિન સી લેતા હશો પણ તમારું B12, D3, iron, folic acid and your hemoglobin. This is the macronutrition, the fundamentals of your nutrition in terms of vitamin. એટલે પહેલા એ સપ્લિમેન્ટ કરવું જોઈએ. Right? So, because so many times you might be taking collagen, but your vitamin D3 is so low. And there's no point of taking collagen. Right? એના પછી આવે micronutrition, right? Which is like your biotin, B5, B6, pentathenol and all of this micro elements in the body. Omegas, definitely omega is something which is really good. It should be taken. Omega 3, 6, 9. એના veg options બી આવતા હોય છે. That is also something that can be taken. Then comes zinc. Many people even test this. કે તમારું zinc કેટલું છે. You know, magnesium. That is a very magnesium glycate. It is a new supplement. Especially dharo ke little bit if you have some problem in sleep. It really helps a little bit even in hypertension. So magnesium also is a very good supplement. Samne cramps aata hoy ke I take it. That is also a very good supplement. Then comes vitamin C. Vitamin C has two very good roles, which is your skin healing and immunity. Right? That is very good. But vitamin C, my only catch is like, you know, people say ke limbu khaiye to શું problem છે. હવે લીંબુ ખાઈએ તો એક લીંબુમાં કેટલું આવે 20 to 40 મિલીગ્રામ્સ આવે. યોર ડેલી રિક્વાયરમેન્ટ આપણે જેમ પેરાસિટામોલની વાત કરીએ 650 હોવું જોઈએ એમ actually it is 1000 to 1500 milligrams of vitamin C if you're looking at a glow and your immunity. You need a very very big intake of fruits exactly, for that. unless you તો want પણ to ના have, થાય. ના થાય. Right. 40 લીંબુ ખાવાના હો તો થાય. Right. 40 લીંબુ તો તમે ખાવાના જ નથી. Right. So you have to take supplements. Right. So, and in fact I would say vitamin C is the cheapest sunscreen to take orally. તમે you know લિમ્સી આવે કે હોય it's what costs nothing, peanuts. Right. પણ તમે એ રેગ્યુલરલી 1 month માટે લો તો even if some people are not able to do anything ના તમે ટ્રાવેલ કરતા હો તો વિટામિન સી હાઈ ડોઝમાં ચાલુ કરી દેવાનું અને હાઈ ડોઝ. Then D3 is very important. So besides your basically B12, D3, iron, folic acid, all of that comes your omegas, your zinc, calcium, of course calcium D3 આપણે વાત કરી, then magnesium, and then collagen. Right. Collagen it is a very varied as per the research articles. એટલું બધું ડિફરન્સ રિસર્ચ પેપર્સમાં નથી આવ્યું પણ એટલું આવ્યું છે કે there is no harm. Right. You know. Yeah. So that has come. So that can be taken. And then there are, you know, depending on how much gymming you are doing, and then there's creatine, and there are a lot of other supplements. મેં એક બહુ ઇન્ટરેસ્ટિંગ રીલ જોઈ હતી એમાં the host was saying that the best anti-aging is strengthening your muscles. Yes. Which will happen through exercising. Yes. Right. Yes, કે એટલે it will make you young. Biologically તમે થોડા young થઈ જશો, your skin will automatically be better. So best anti-aging actually is a combination of everything in the right amount, right proportion. અને આ ડિસ્કશન એટલા માટે જરૂરી છે બિકોઝ સી ઇન્ડિયામાં એક તો સ્પેશિયલી ગુજરાતમાં આપણા ડાયટ્સ એવા નથી હોતા કે આપણી બધી જે રિક્વાયરમેન્ટ છે માઇક્રો ન્યુટ્રિયન્ટ્સની બધી મીટ થાય Possible જ નથી. નથી થતું. ઇવન બેઝિક રિક્વાયરમેન્ટ ઓફ પ્રોટીન વી આર નોટ મીટિંગ બાય અ હ્યુજ માર્જિન. રાઈટ. એન્ડ ઓન ટોપ ઓફ ઇટ વી આર નોટ પ્રિવેન્ટિવ વેન ઇટ કમ્સ ટુ પર્સનલ કેર ઓર હેલ્થ કેર. રાઈટ. તો આ બધી વસ્તુઓ લોકો સિરિયસલી જ નથી લેતા જ્યાં સુધી કોઈ મોટો હેલ્થનો ઇશ્યુ આવે અને કોઈ ડૉક્ટર એમને સજેસ્ટ કરે અને એ પણ થોડા સમય માટે લેશે પછી મૂકી દેશે. બટ this thing should become a part of your life, your daily routine. You have to live. Absolutely. Bang on. Like it's the way you brush your teeth or comb your hair. That is the way it has to be part of your routine. You know, it's a journey. It's not a destination. It's a discipline. Right. And then you will love the fruits. Right. You will enjoy yourself and your body. Right. તમે કીધું ને strengthening છે, that is your internal aging. Right? And like we mentioned, the future of anti-aging is functional aesthetics. So what is functional aesthetics? So it is changing your internal dynamics for your external looks. That is going to be the future. I think when people mature, I think when, let's say all of your clients, when they mature and understand that it is more of inside than the outside approach that will work, is when I think the future of functional aesthetics will be a reality.
and Right. that's what we are working on. Mhm. In fact, say like recently there was a case of say hormonal acne. હવે hormonal acne હોય right, the ગમે તેટલી creams આપી દો, if the hormones are imbalanced, so she's not going to see results, right? Right. And why would you keep on taking medication, Hmm. right? You're not at an age where you want to take hormonal pills. Yeah. That's the last thing we should do, Right. right? And there is a huge segment of society, say especially at 20 to 40, everybody is stressed, right? So they are not so abnormal Hmm. કે કંઈક તમારે દવા આપવી પડે, and they are not normal કે તમે Right. કંઈ જ ના કરો. Somewhere in તો between. કરો શું? What do you do? That is Right. where the whole aspect of functional medicine, functional aesthetics and longevity. So in a case like this, hormones, they are not, say, when you talk about the periods of the girls, right, they are not too off, but they are slightly off, which is not normal. So what do? So recently we even started this infrared sauna, Hmm. right? Now this, what it does is, તમારે ખાલી બેસવાનું જ છે, right? You just go to sit in a sauna. What a sauna does is, and with the not just normal sauna, it's IR sauna, which is infrared sauna, is this LED red light that is there. It works at the cellular level, and it raises your body temperature. It increases your metabolism to give you the effect that your body would have after almost 10 to 15 kilometers of walking. શું વાત છે? Huh? Yes. Uh-huh. And when done regularly, And it's harmless? harmless, તમારે બેસવાનું છે ખાલી, like it's just you got to sit and you're just raising your body temperature with this light. Hmm. That's it. Right. So when you do this regularly, so many people have gotten this, their hormones start becoming regular. તો એમને એમ ઘણી વખત acne ઓછા થાય, એટલે એમને એટલે because these hormones became Right. balanced, The rebalance. Right. then you use a routine. Or Right. then તમને જે ફ્લેર આવ્યું એના માટે તમે પીલ કર્યું, Right. right? Because pills કે એવું કંઈ હોય, બહારથી ટ્રીટમેન્ટ હોય કે અંદરથી થોડી ના કંઈ સારું કરવાના છે. રાઈટ. તમારા ક્લિનિક પર આવતા લોકોની ક્રેઝીએસ્ટ ડિમાન્ડ્સ કેવી હોઈ શકે? કેવી હોય છે યુઝ્યુઅલી when they come to you? I think one is fairness. It's something which is still not gone. આપણે ગમે તેટલી Obsession છે હજી white skin obsession પ્રત્યે. છે જ છે. Let's talk about it. Is it possible to change your skin tone? વધારે ગોરું થવું પોસિબલ છે કે નહીં? Up to 2 shades. Yeah. Up to 2 shades is possible. પણ એમાં રીતે? a lot of effort, like lot of, એટલે એ થોડુંક રિયાલિટીમાં હોવું જોઈએ કે આપણે કેટલું કરીને પછી કેટલું એમ. We have gotten મતલબ results, પણ like I do say up to 2 shades. અને second જે છે, so if I tell you my thing, now is of course my second pregnancy, but my first pregnancy પછીનું જે મારું બોડી થયું હતું, like postpartum Yeah. body is like it's a shock Yeah. to see yourself. Lot of work. So the only insecurity I've had in my life has been my body post pregnancy. And because of that, like, you kind of relate to every person around you who would be having aspirations related to their body. Right? So I have done a lot of research and even, work on body contouring. કે જે પેલું inch loss છે. So, but એમાં bhi you have to set the expectations right. There are people like, if you are too obese, I cannot make you overnight fat and you have to go in for surgery or, Right. whatever. But yes, the last few inches, a little bit of the toning of the arms, કે ચલો I have reached a certain level. એવી રિક્વાયરમેન્ટ્સ લઈને લોકો આવતા હોય છે. Oh yes. અને એ થઈ બી શકે છે હવે. પણ જે પેલું આમ કહેવાય ને કે મને 15 kg ઉતારી દો with machines, એવું ના થાય. And there's a difference. So inch loss versus weight loss. Right. So yeah, Right. Okay. it's like that. Okay. After menopause, the skin goes into a shock for a while, right? So, એ એજના પેશન્ટ્સ આવતા હોય છે તમારે? Yes, very much. Uh-huh. Very much. Because What are the again, most common cases after menopause? so most common would be pigmentation actually. જે melasma થઈ જાય છે. There's darkening of the skin that happens. There's flushing, there's reddening. પણ જે reddening ને rosacea ને બધું હોય છે ને is more common in the west. આપણા ત્યાં pigmentation very very common post menopause. Right. Because the estrogen progesterone balance changes. Right. So that is, and even mentally it affects you a lot. Because you're not able to sleep, you just suddenly feel depressed without any reason. You keep Right. crying without any reason. You don't feel yourself. Yeah. ભગવાને બહુ કોમ્પ્લિકેશન્સ આપ્યા છે ટુ વુમેન. અને આ ખાલી મેલ્સમાં, અરે ખાલી ફિમેલ્સમાં નથી, હા. મેલ્સમાં બી છે. અચ્છા. Yeah, there is male menopause, like, અચ્છા. oh absolutely. They also go through a shock like Yeah, that so internal. I mean, I think they don't talk about it that much.
but it is portrayed in different ways. Like sometimes you feel કે ના આ માણસ આવો બિહેવ કરે છે તો કંઈક છે this right. might be the cause, but they are not that vocal about it. The way females are and they talk about it, yeah, males are not that vocal. Right. Let's talk about wrinkles. Right. રાઈટ પહેલી વાર તમે ચામડી પર કરચલી જુઓ બહુ ડરાવનો સીન હોય છે કે યાર નાવ આઈ એમ ગેટિંગ ઓલ્ડ અને એ ફિલિંગ બહુ અઘરી હોય છે પચાવી અને દેર આર પીપલ હુ કેન અફોર્ડ દે વર્ક ઓન ઇટ Yeah. રાઈટ સો આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ યુ કે એવા કયા કયા રસ્તા છે જેનાથી ચામડી પરની કરચલી રિંકલ્સ પર કામ કરી શકાય Right. there are some therapies also Right. botox ke fillers che and then there are some cosmetic or let's say product driven therapies also so I want to understand ki how can you take care of the wrinkles on your body on your face So first of all, the best way to stop wrinkles is to prevent wrinkles, right? તમે wrinkle થાય કેમ? Because you lose collagen. And you lose collagen at 1% every year. right If you start a retinol in your early 30s, તો શું થશે? સી રેટનોલ ઓલ્સો મતલબ એવું નથી કે બધા ડીપ રિંકલ ગાયબ થઈ જશે, એવું કંઈ થવાનું નથી. પણ જે ફાઇન લાઇન્સ હતા, જો અગર તમે રેટિનોલ કન્ટિન્યુઅસલી 2 વર્ષ 3 વર્ષ લગાવ્યું તો જે ફાઇન લાઇન્સ થવાની હતી એ ના થઈ એવું એક્સપેક્ટેશનથી લગાડજો. બરાબર You know, it is like that. That Right. is how retinals છે. So these are it's the best anti-aging. When you talk about creams, the penetration is limited. એટલે જે ખાલી એકદમ ફાઇન કરચલીઓ છે એમાં it is good. right Provided you apply it the way you brush your teeth, right? So that is when you talk about creams. પછી wrinkles ની વાત આવે એટલે botox. But the biggest myth of a botox is, for example, if you see my forehead, you will not see any wrinkles right now, right? But if I do this, right, little you will see yeah. on motion yeah I will see, because probably I'm in my 30s. Then after few years there will be a time કે તમે મને જોતા હશો ને તો બી even if I'm not giving expression, still there is a wrinkle. right આપણા દાદા દાદીઓમાં જે દેખાય આપણને દેખાય. right જો એ wrinkle પડી ગયા એના પર બોટોક્સ કઈ જ કામ નહીં કરે. અચ્છા You know, when people come and say, "Arey yaar, there was this wrinkle and I took Botox and it didn't work." I said, obviously it's not going to work, because Botox works on your muscle. It paralyzes the nerves in your muscles. So it works on the dynamic wrinkle. So dynamic wrinkle is wrinkle on expression. મતલબ when I smile તો અહીંયા જે wrinkles થાય છે probably I can Yes. control that with botox That okay you will control beautifully with Botox. બરાબર okay So that's why the age actually is around mid 30s for a Botox, because that's when these things start. but botox ની effectiveness ક્યાં સુધી હોય એની life 4 શું to 6 months. okay and then you have to do it again Do and it again again. okay Yes. પણ biggest thing is that તમને કરચલી પડી ગઈ હોય, deep wrinkles હોય અને એના પર તમે બોટોક્સ નાખશો, don't fall for that. Fillers work well for that. okay તો એની માટેની therapy is fillers. Fillers. What is the difference between botox and a filler? So Botox is a toxin. It's a neuromuscular paralyzer basically. કે એ જે મસલ્સનું જે એક્શન થાય છે એની વચ્ચેની નર્વ્સ છે એને પેરાલાઇઝ કરે છે, રાઈટ? સો ઇટ પેરાલાઇઝીસ ધોઝ. સો એ તમે આમ કરી જ નહીં શકો, રાઈટ? એ મુવમેન્ટ પોસિબલ નહીં થાય તમે જો બોટોક્સ કરાયું હશે તો. That's why you will see some actresses, they're not able to emote. રડે છે પણ બીજે ક્યાં નથી દેખાતું કે આ કંઈ દેખાતું નથી કે રડે છે એમ. સો એક્સપ્રેશન નથી આવતું. It's because it's fully Botox. Not because એમને acting નથી આવડતી, their body is not supporting. okay Absolutely. Fillers is basically hyaluronic acid that the volume જે તમારો લોસ થયો છે એના પર તમે you are just filling it, right? So you are just putting back the volume loss that has happened. એટલે જે static, એમાં જે static lines ઘણી વખત that have developed wrinkles ની, એમાં when you fill, ખાડો હતો ને ખાડો પૂરાઈ ગયો એમ. what is the life of fillers? So કેટલા સમય depending on સુધી which ચાલે? company you go for, 1 to 1.5 years Acha. stays. Yes, definitely. okay what is IV drip? So IV drip is like basically all this cocktail of multivitamins put together, and you're just putting it inside your body in the right dose, right amount, and directly into the bloodstream. So good na? It's good કે તમને બધું આખું એક જેટલું જોઈતું હતું એટલું એક ટાઈમમાં મળી ગયું. Right. પછી રોજે કેટલું લેશો? Right. How many pills you will take? So અગર IV drip ટ્રીટમેન્ટ કરાવીએ
then you don't have to go through these supplements for at least for a while. Yeah, and then depending on which one you are going. Say, for example, if you're taking glutathione IV, તો રોજ રોજ પછી લેવાની જરૂર નથી. You can Right. take it additionally, but like if you're taking vitamin C is very commonly taken IV. Glutathione is taken very commonly. બધું તમે લેતા હો તો then it's good. For example, in iron is very extremely necessary in pregnancy. So now, so I myself did that. રોજે રોજે પેલું iron લો અને constipation થાય તેના બદલે આખા pregnancy માં 2 IV drip લઈ લેવાની. Same is with these supplements. ઘણા લોકો B12 ના supplement લે છે અને કોઈ લોકો B12 ના injection લે છે. બરાબર. It's Okay. same. It's same. અચ્છા. There's a fancy name, scientific name to Yes, it. it's the same thing. કે તમે you're just taking it once. Plus, additional benefit is when you're taking the IV drip, you get a lot of water also. તમારું 1.5 લિટર પાણી તો એમને પાણી મળે. It's a lot of hydration also, along with all this Right. nice antioxidants is the right word. Right. What are other such interesting therapies? બહુ interesting therapies ના નામ હોય છે. I've heard one salmon sperm facial, right? તો આવી કઈ therapies છે આપણે અહીંયા કરીએ છીએ, ઇન્ડિયામાં પોસિબલ છે? ઇન્ડિયાની અમદાવાદમાં બધું જ પોસિબલ છે. Everything is there. And salmon sperm માં basically it is this PDRN, polydiribonucleotide, which is nucleotide. Which is like a DNA. આપણે જે DNA molecules હોય ને એનું એક DNA RNA rather RNA નું એક fragment હોય છે અને it kind of in a simple terms કહું તો increases the concentration of the healthy cells and helps in rejuvenation of the cells for like a better glow. Right. Majorly it works on prevention. Like there is also so skin boosters, it's a part of skin boosters. Right. Profilo is one of the very very good skin boosters. જેમાં it also helps a lot in prevention. કે તમે ધારો કે it's આખા વર્ષમાં 2 વખત ટ્રીટમેન્ટ કરાવી દો તો it prevents. Right. So you have to do it a little early. If you wait too much and આખું પેલું થોડુંક saggy થઈ ગયું ને પછી કરાવો and then say I don't see results, doesn't work. Like so you have to have the right expectation. Timing is important. Yes, right? timing is very important and expectation is very important. Right. Because the cost is a little bit, it's quite a bit. Right. So compared to that, I mean, you might not see that much of a result compared to the cost that is there because these things are fun. Yeah, if you ask me, like if I have to start, I would probably start this only. Like a good skin booster twice in a year, enough. TRT, very interesting subject. And જે regenerative therapy છે. Right, you see Jeff Bezos, the way he used to look like and the way he looks now. Yes. Right. તો TRT કોને કરાવવું જોઈએ અને એના ફાયદાઓ કયા, especially aesthetic ફાયદાઓ કયા, અને is there any side effect to it? So regenerative medicine, right? પહેલા સમજાવીએ શું છે. So regenerative medicine is basically when from the time you are born to the time we perish. When we are born, we have maximum concentration of your young and replicative cells in the body. As we age, like aging, આમ જોવા તો starts from the day we are born. Of We start course. aging, Yeah. right? Technical છે. હા, right. એટલે એ આપણા જે aging cells છે, senescent cell કહેવાય, એ પછી ધીમે ધીમે વધ્યા કરે અને આપણા જે young cells છે એ ધીમે ધીમે ઘટ્યા કરે. Right. Now what we are trying to do with these therapies, we are trying to increase the concentration of these young cells in our body. The best, least side effect, best therapy as of now, today, is the exosomes. That even is like a little bit better, they say, than even just pure stem cells, is the IV exosomes that is there. AB intravenous છે, NAD છે. NAD still, એટલું બધું research નથી એના પર. But exosomes is going through a lot of research. Basically, all these, they are cell communicative molecules. એટલે બે સેલ હોય કે એક સેલ અને બીજા સેલની વચ્ચે મલ્ટિપ્લિકેશન કરવાનું હોય, for them to regenerate, for them to multiply, for them to become young again, the cells need to talk to each other. And they talk via vesicles and packets. આ packetsને આપણે extract કરીએ છીએ and we are putting it back into the body. So we are taking all these young molecules and we are putting it back in, and it is proven that it can actually reduce your biological age. How expensive is this treatment? So IV exosomes would, multiple sessions, I would say around 4 to 6 sessions would almost be somewhere between 3 to 4 lakhs. Decent, expensive. Expensive. Right. Not everybody can
Yeah, Of our IV. time. આપણે IV ની વાત કરીએ. Right. But otherwise, if you talk about, it's used on the face, it's used in the hair. Hair is showing very promising results. The exosomes. Right. It's fine. Like, anywhere between, say, 4,000 and 3,000 a session. It can go up to 10,000 a session, depending on the concentration that you are using. So per session, that is, and also, yeah, not as much as lakhs, but yeah. Doctor, I don't understand this obsession for glass skin. Right. રાઈટ ઇન્સ્ટાગ્રામમાં અગર તમે 2-3 સ્કિન કેરની કોઈ રીલ્સ લાઈક કરો, ચોથી પાંચમી રીલ તમને ગ્લાસ સ્કિનની આવે અને દેટ attracts you in a way that every third or fourth reel you see Korean products, glass skin. And mostly influencers કેવું કરતા હોય કે they sit in front of the sunlight, Yeah, exactly. right, with a clean Yeah, face, yeah. right, and then they apply the product and they say, see મારી સ્કિન કેવી ગ્લાસ સ્કિન થઈ ગઈ, અને એના on top of it there's a filter. Right, so I want to ask કે glass skin પેલા તો આ ફિનોમિના શું છે? Yeah. Is it even possible to achieve it, or should one try? So I'll tell you, it's glad that we've touched on this topic because it's a Korean skin, a Korean glass skin. It has all come from Korea because Koreans are already blessed with that kind of a skin, right? There is something called a genetic tendency. Right. They're blessed with that, and so even if you see the products, તમે કોરિયાના કોઈ બી કોરિયન સ્કિન કેરની કોઈ બી પ્રોડક્ટ પકડો, સનસ્ક્રીન, મોઇશ્ચરાઇઝર, ફેસ વોશ, they are very, very gentle products. Very, very gentle because they don't need much. એ સેમ વસ્તુ તમે ઇન્ડિયન સ્કિન પર વાપરો, એ તમને મેક્સિમમ શું કરશે? થોડું હાઇડ્રેશન આપશે, થોડું પ્રોટેક્શન આપશે, પણ રિઝલ્ટ્સ you will not find a single Korean product having like a 15% glycolic. Why? Because Koreans don't need it. So they just have like you mentioned, પેલા સ્કિન તમે આટલું બધું પેલું મોઇશ્ચરાઇઝર લઈને બેસીને તમે આટલું કરો અને પછી ફોટો પાડો તો ગ્લાસ જ લાગવાનું છે ને. Right. When the skin is already so good, Right. and you take a lot of moisturizer, put in, give a lot of light, put some shine, and then if you want to add a filter, obviously it's going to look like glass skin. Right. So I would say don't be obsessed with it. Just try to be the best version of yourself. Like whatever you are, જે બી છો, તમે એનું બેસ્ટ વર્ઝન કેવી રીતે કરી શકો based on your ethnicity, your genetics, your lifestyle, people around you, Right. So just એમ તમારો જે બેસ્ટ વર્ઝન છે, focus on that. Don't be obsessed with this glass skin because beyond a certain point, it is not possible. Okay. My last question on skin, and then I'll go to another topic. As a skincare specialist, as a dermatologist, I want you to answer this question કે ચલો અમદાવાદમાં છે, એ લોકો પાસે ઘણા બધા ઓપ્શન છે, પણ જે લોકો બહાર છે, and when they struggle with their skin and when they explore options, કેવી રીતે ડિસાઇડ કરવું કે કયા ડૉક્ટર પર મારે ભરોસો કરવો જોઈએ? કારણ કે આ કન્ફ્યુઝન લોકોને ઓલવેઝ રહેવાની છે. બધા અલગ અલગ થેરેપીસ પ્રમોટ કરતા હોય, તો કેવી રીતે ડિસાઇડ કરવું કે મારે કેવા ડૉક્ટર પાસે જવું જોઈએ અને શું મેટર કરે છે? I think, the word of mouth really matters. What people are saying. See, there is no flame without fire. જે કહીએ છે ને. So it's whenever a doctor has built a reputation, it does come with a lot of hard work, Right. and sacrifice behind it. And એ જે reputation બનતું હોય છે ને, કોઈ કારણસર બનતું હોય છે. So whatever you see on Instagram, sometimes I mean I really wonder, people feel કે નહીં તમને જોઈને આમ લાગ્યું કે આવું હશે એમ, Right. which sometimes then when I would not believe in social media, it makes me believe it કે યાર positive vibes બી તો બહાર આવે છે એમ. એટલે the actual gut feeling, pure feeling, and also I feel somebody who's had a good experience, somebody who is telling you no, when not needed. More is more important than telling you what is needed. I feel કે ના Right. પાડવી, કે Right. ના આની જરૂર નથી, that is extremely important. Right. કે what not to do is, I would say, as equal or more important Right. than what to do, because you might just end up making worse and then feel કે ના તો પહેલાનું જ સારું હતું. Right. Right. So it is possible, so based on that, because So throughout this conversation, एक उसमें वो strongly analyze करी is that you believe in prevention. Yes. Number one, right? Number two, through this conversation, we are giving people an encouragement to have self-confidence and enjoy themselves and just be themselves and then improve. Yes. Be the best version of yourself.
And third is that a doctor should be ethical, should not suggest what should not be done, and suggest only what is required, and that too with setting the right expectations. Absolutely. I think you've summarized it beautifully. Because like I always say, if somebody कोई अब someone खाली पूछो कि what would you want to be remembered for, right? I mean, in one word, that would be honesty. Because like it's a relationship. See, you are a doctor. For God's sake, you're not a salesperson. You're not a businessman. That's why it's called profession, and that's why it's not called a business. Right. Right. There's a very big difference between profession and business. Right. In profession, it's human lives that you are touching on a daily basis. Right. Right. And baki money ne te બધું secondary આવે છે. I think if you get the trust of a person, that is the biggest wealth, and પછી બાકી everything follows યાર પછી કેટલું જોઈએ એમ, Right. so that is I just feel ecstatic if someone says कि ना આમના પર ભરોસો કરી શકાય, so it is very very important today's time, and it's good, because of social media. It's good to keep yourself aware also, and Yeah. at least you have some knowledge, Right. So I always encourage patients to Google it. अब तो chat GPT છે, AI use करो. You should find all the information. You Right. should be aware એમ. And Right. એવા feel કે યાર આ patient કેમ આટલું Google અરે પણ કોઈ કરે જ ને. આજે તમને as a doctor બી તમને કોઈ problem આવે તમે Google નથી કરતા. Right. So then how can you expect the patient not to Right. Google it or something? Right. Right. Have technology like that કે કોઈ patient Google બી કરે ને તો બી they can find good things. And, Right. Right. So થોડું ઇવોલ્વ થઈને Very, આવશે very. કસ્ટમર. ઇટ્સ બેટર ફોર યુ ઓનલી absolutely. કે અમુક વસ્તુ થોડી Absolutely. જલ્દી સમજી જશે, અધરવાઇઝ યુ હેવ ટુ Yeah. પુટ ઇન મોર એફર્ટ્સ ટુ હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ. Yeah. And two kinds of patients, extremely aware, and then lot of people say कि ना you just say એમ પ્રમાણે, that is also fine. I feel પણ ગૂગલ કરીને અમે વાંધો શું છે એમ. યુઝ્યુઅલી ડોક્ટર્સને એમ લાગે કે યાર બધું હું કહું છું પણ ગૂગલ કર્યું, હું કહું છું પણ ચેલેન્જિંગ Google માય કર્યું. ઓથોરિટી. Absolutely. Yeah. પણ હવે I mean, and there might have been some experience with somebody કે જેના કારણે હવે ગૂગલ કરે છે, રાઈટ. So everybody has gone through different circumstances. રાઈટ. મેલ અને ફિમેલ આ બંને એ સ્કિન કેરને કેવી રીતે અલગ અલગ રીતે જોવી જોઈએ, કે બંનેનું સેમ જ છે? જે આપણે અત્યાર સુધી ડિસ્કસ કર્યું, ઇટ અપ્લાઇઝ ટુ બોથ ઓફ ધેમ. There's a little bit of difference. Male and female skin માં definitely બહુ ફરક છે, but skin care માં તો ફરક છે, but I've seen a lot of difference even in the consultations. Males have it, they're very crisp. 5 minutes, very clear કે ના આ મારા doubts છે અને મને કહી દો, finish, I'm done. Okay, done. But females are little Right. more elaborate. Right. Skin wise also it is different. See, males actually age later than females because females skin is thinner. So age wrinkles actually they start a little earlier. It is more sensitive than male skin. So that's why the skin care and all is a Right. little bit different. Although not completely different, but yeah, little bit different. Okay. Definitely. ઓકે. હેરફોલને ક્યારે સિરિયસલી લેવો જોઈએ? યુઝ્યુઅલી કઈ એજમાં હેરફોલ થવાનું શરૂ થતું હોય છે, અને વેન યુ શુડ સ્ટાર્ટ ટેકિંગ ઇટ સિરિયસલી એન્ડ એક્સપ્લોર ધ થેરાપી? So hair fall, basically up to 100 hair falling per day is actually considered normal. નોર્મલ છે? Yes. ઓકે. 100 વાળ સુધી. પણ when you're aware about it, ઘણી વખત વાળ પડતા હોય, you might not even be aware because it's a normal shedding phase, યા. right? Managen, keratin, એટલે ત્રણ phase હોય hair fall. This the way like we are born, and then there's childhood, adulthood, and then the old age. એવી રીતે જ વાળનું બી 3 months ની cycle હોય. Anagen, catagen, and telogen, and then they fall, right? So Oh. that's a normal phenomenon. સો દે આર નોટ પરમનન્ટ Permanent in terms of કે મતલબ after they complete a cycle they'll fall and the new hairs will grow. absolutely. Yes. They're not That's why permanent. we need a haircut every 3 months. હા. Some Right. people might need it a little later, earlier. So it falls, and then new hair come back. Right? As long as the rate of falling and the rate of the new hair growing are balanced, that's Right. okay. With age, the fall becomes a little bit more, and at the rate at which the new cells are growing, that reduces. Right? The minute you feel કે ના મારે actually થોડુંક અહીંયા હવે દેખાવાનું ચાલુ થયું છે means you should start your treatments. In hair and skin, I still feel, ચલો you feel કે no, you want to start a little bit, તમને 6 મહિનામાં એટલો ફરક નહીં લાગે.
in terms of your aging in skin. Right. પણ વાળમાં if you see your picture even 6 months prior, you know, you will see a difference. right. So જેટલા બચે એટલા, જેટલા વહેલા બચે એટલા, you should save it. Because there's no reverse cycle as far as hair is concerned. No, there is no reverse cycle. Right. Unless you go in for treatments, you know, like PRP is very popular. PRP પછી GFC આવ્યું. But even with these treatments, you know, like exosomes છે હવે, there's dutasteride, glutathione, a lot of things new are coming. But even with this, you know, how much result can you get? Probably like up to 20 to 25% is a very good result. You know, Right. so and also with this you can even prevent. તમે આ રેગ્યુલરલી કરતા હોતા હોવ, ધ મિનિટ યુ સી કે ના સ્ટાર્ટ થયું છે, એન્ડ સો યુ આર ડુઈંગ અરાઉન્ડ 5 સેશન્સ અ યર, રાઈટ? તો ઇટ્સ અ વેરી ગુડ પ્રિવેન્શન બિકોઝ યુ ડોન્ટ નો કે તમે આ ના કરાયું હોત તો તમે ક્યાં હોત. એન્ડ સી ધીઝ આર નોટ કેમિકલ્સ ઓર એનીથિંગ કે યુ નો દે આર પુટિંગ ઇન કેમિકલ. ઇટ્સ યોર ઓન બ્લડ, યુ આર ટેકિંગ ઇટ, સેન્ટ્રીફ્યુઝિંગ ઇટ, પુટ ઇટ બેક ઇનટુ ધ સ્કેલ્પ. સો કોઈ એનું કોઈ એવું કોઈ સાઇડ ઇફેક્ટ નથી. બટ ઇવન ઇફ યુ આર ડુઈંગ ધીસ, ડુ ઇટ વિથ ધ રાઇટ એક્સપેક્ટેશન. Right. હવે બહુ જ ગ્રેડ બોલ્ડનેસમાં બહુ ગ્રેડ આગળ વધી હોય તો પછી then even PRP and GFC is not going to work. Right. You know, you have to do it at the right time for prevention, and whereas growth up to 20 to 25%. Right. Yes. I also want to talk about a healthy lifestyle. Yes. તમારી સ્કિન અને વાળની સારી હેલ્થ માટેની હેલ્ધી લાઇફસ્ટાઇલ કેવી હોવી જોઈએ? So I'll tell you, healthy lifestyle માટે sleep, exercise and stress. Like these are the three main important things, and your diet. Main you know, very very important, your protein intake and all that, as we discussed. Stress is one of the biggest you know, deteriorators for skin and hair, like we mentioned, cortisol. It causes hair fall and your and when I say stress, it can be any kind of stress. Right. You will see a lot of postpartum and pregnancy પછી hair fall વધતું હોય છે. And even young kids માં, you know, supposing કોઈકને typhoid થયું, in a 3 months પછી you will see excessive, there are a lot of patients, it's called telogen effluvium, because see, stress is not just emotional stress, it can even be a physical stress. Right. If your body has gone through surgery, it is a stress to the body. Yeah. If you've gone through say malaria or chikungunya, it's a stress to the body. COVID was a stress to our bodies, right? Even though you probably did not feel it emotionally, Right. but your body went through it. તો તમે જોશો કે એ વખતે ફોલ નહીં થાય, પણ 3 મહિના પછી that is when the fall starts. અચ્છા. Yes. So that time your diet becomes very important. You know, taking good sleep becomes very important. Regular exercise becomes very important, because exercise will strengthen your muscles. It will increase your muscle mass. You know, good posture, good body, good figure. Extremely important. You know, with good blood circulation. Does excessive coffee, cigarettes, smoking, do these things affect your skin and hair? Coffee in moderation is absolutely fine. Smoking, yes. It is terrible, because what happens is when you smoke, you are creating a lot of free radicals and oxidation in your cells. Like the free radicals are basically these molecules like oxidized થાય તમારા અંદરના cells. અને એ જે પેલા જે આપણે old cells ની વાત કરીએ ને, એનું concentration it increases very fast. અચ્છા. Yes, they are called the senescent cells, which it starts increasing because there's so much oxidation happening in your body. Right. Like for example, apple તમે કાપો ને અને બહાર મૂકો, હા. કેવું Right. કાળું પડી જાય. Yes. It's Yes. like that. That is called oxidation. Why is Right, it becoming right. black? Because of oxidation. So when you smoke, you are oxidizing your cells. You are making them age faster. Of course, it's going to show on your skin. Okay. Yeah, and that's why then you got to take and then if you still just can't stop smoking, then take a lot of antioxidants. Right, There are right. these antioxidants that are there. Like for example, glutathione. It's an antioxidant. Right. Right. So superoxide dismutase is one molecule. It's an antioxidant. So all of these you know, molecules are antioxidant. જે આપણા બોડીમાં ઓક્સિડેશન થાય છે એને પ્રિવેન્ટ કરવા માટે, to make the cells a little younger. Okay. Alright, Dr. Bansri, I think it's been a wonderful conversation. એવી ઘણી બધી વાતો જે મને પહેલા ખબર જ નહોતી, મને જાણવા મળી. And I'm sure audience also would have enjoyed this conversation throughout. As I said even earlier, that from this conversation, one thing that I really appreciate is that you've been honest through and through. I really appreciate it. I think that's the only thing that matters, right? The Yeah. reality doesn't go anywhere. Yeah. It's going to stay, and it's going to be long term.
right? So that is going to stay forever. Like, but thank you so much. It was such a wonderful time. I think I had a great, insightful time for myself. I hope everybody else enjoys it as well. For So, sure, for sure. yeah, but thank you so much. Pleasure. Thank you. Yes.